એ માતાજી મિત્રો, આજનો અમારો સેકન્ડ બ્લોગ છે। આજે હું આવ્યો છું પપ્પાની ઓફિસ પર। તો આજે છે ને પપ્પાની ઓફિસ બતાવશું। પપ્પાની ઓફિસ પર કઈ કઈ કામ થાય, શું શું માણસો કરું કોમ, એ બધું તમને બતાવશું। પાછળ તમને જો મશીન દેખાતું છે તેનું બી મશીન, તો તમને દરેક વસ્તુ બતાવશું। અમારા ઓફિસ પર જે કામ થાય, હું હાલ તો બધા કારીગરો આવ્યા નહીં, પણ તોય તમને આખું ખાતું બતાવી દઉં। આજે તમને મારા પપ્પાથી મળાવીશ। આજે પપ્પા બે ઓફિસ પર છે, એટલે પપ્પાની પપ્પા કી તો આજે ઓફિસ પર ચાલ, મારી અંદર ઓફિસ પર બ્લોગ બનાવે, એટલે હું આવ્યો પપ્પાની ઓફિસ પર। તો સ્ટાર્ટિંગ કરીએ આપણે ભગવાનથી, માતાજીનું મંદિર બતાવીએ પહેલાં, પછી બધું સ્ટાર્ટિંગ કરીએ। જો જય માતાજી। પછી આ શું કોમ્પ્યુટર, આમાં છે ને આપણે જો કોઈ બી પાર્ટી આવે ને એના ડિઝાઇન બનાવવી હોય કે કોઈ બી કામ કરાવવું હોય, જો ડિઝાઇન તમને હું બતાવું। જેમ કે આવી ડિઝાઇન બનાવવી હોય, અલગ અલગ પ્રકારની ફ્લાવરવાળી ડિઝાઇન બનાવવી હોય તો તમે બનાવી શકો। આપણી જાતે બનાવવાની, હું એ શીખતો જ તો, પણ મારા હવે સ્કૂલ ચાલુ થઈ એટલે મેં બંધ કરી દીધું। હવે હું તમને મારા પપ્પા હતી, જો અરે મારા પપ્પા। જય માતાજી દોસ્તો, અમારી નવી ચેનલ ચાલુ થઈ છે લાઈફ લાઈન ફોર સગડી, એને બને એટલું લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરજો। જય માતાજી। આગળનું જે છે મારો બાબુ તમને બતાવશે। આ ડિજિટલ પ્રિન્ટિંગ કહેવાય। અમારી ઓફિસ સુરત છે, અમારું મેન્યુફેક્ચરનું કામ છે, અમે કપડા પર પ્રિન્ટિંગ કરીએ છીએ। આજે સન્ડેના હિસાબે ઓફિસ મારી ક્લોઝ રહેતી છે, મશીન બંધ હોય છે, તો પણ તમને મશીન ને ફેબ્રિક ને બધું મારો બાબુ તમને બતાવશે। જય માતાજી। તો ગાઈસ, આ પપ્પાની ઓફિસ જોયો તમે, આટલા પપ્પા બધું ચલાન ને એ બધું લખું, જો આ બધા ચલાન પડ્યો, આ બધો માલ જેટલો આવ્યો હું આવ્યો એ બધું આમાં લખાય। જો હવે તમને હું મશીન તરફ લઈ જાઉં, આગળ મશીન બતાવું, મશીનમાં શું થાય। આરી જો પેલું રહ્યું ને, આ મેન મશીન કહેવાય। તો આના પર જો કપડું સપાય, પહેલાં હોય સપાય, આથી પછી બતાવું, પહેલાં તમને આ બતાવું। જો આટલા ને કપડા પર જો આ તમને દેખાય, જો આ ફ્લાવર દેખાય ને એના પરથી કપડું કપડા પર સપાય। જો કપડા પર પહેલાં ડિઝાઇન બને, મેં તમને કોમ્પ્યુટર ના બતાવ્યું, એના પર ડિઝાઇન બને, પછી બને આપણે ઈચ્છી ડિઝાઇન એ લોકો ને જ્યારે કાઢી દઉં, અથવા પહેલાં પાર્ટી પાસ કરે, પાર્ટી પાસ કરીએ એટલે હવે આપણા ને કાગળ પર છાપી, જો અરે પેપરના રોલ પડ્યા, બધા જ પ્રકારનું હા, જુઓ તમે જોઈ શકો, બધું જ છે। એટલે હવે હું તમને બતાવું, બીજું મશીન છે ને, જે આ તો મેન મશીન કહેવાય, હાર્યું હમ્મરી હર્યું। હવે આ હાર્યું જો આ દેખાય હમ્મર એરી મશીન બતાવો। હાલ તો પપ્પાના છે ને કારીગરો બધા રજા પરવું, એટલે હાલ તો 2 જણ આવ્યા હું કારીગર, એટલે કોઈ વધારે સ્ટાફ નહીં આવતો। મેં કે પપ્પાના સ્ટાફથી મળાવો બધાથી। આ જો આરી કાપડ આવે ને આવું, જેમ કે એના પર સપાય ડિઝાઇન બને। હાલ તો આરી જો આ કાપડ પર તમને દેખાય, જો આ કાપડ થયું યા જો આવું ફ્લાવરવાળું બને ડિઝાઇન, આવી ફ્લાવરવાળી ડિઝાઇન બને। જો ત્યાંથી આવો, પછી ઓય આવો, ઓય આવી આપણે કપડા પર સપાય, કપડા પર જો પેપર પર સપાય। જો આરી મશીન, તો આવી વાતો આપણું કાગળ પર સપાય। ભૂલ થાય થોડી બોલવા માફ કરજો। પછી આટલા કપડા પર સપાઈ, જો દેખાય તમને, હાલ તો બંધ, અને જો ચાલુ હોત ને તો તમને દરેક બતાવત, પણ હાલ બંધ। આરી સીડીઓ ને બધી ઉપર થાય, પણ ઉપર આપણું નહીં, આપણું હોય જ છે, એટલે ઉપર। અમારો વ્લોગ તમને પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી મિત્રો। આવા બ્લોગ જોવા હોય તો અમારી ચેનલનું નામ છે લાઈફ લાઈન સેલેડી। જો તમારે જો પપ્પાની ઓફિસ પર કોઈ બી કામ કરાવવું હોય મિત્રો, તો હું તમને છે ને
એન્ડમાં બતાવે કે જેવી રીતના કરવાનું કેવી રીતના શું થાય આખું બતાવ્યું એક શોર્ટ વિડીયો મેરા પપ્પાએ મૂક્યો લગભગ હું તમને એમાં બતાવે પણ જેવી રીતના થાય શું થાય એવી તમને હું બતાવી દઈશ જય માતાજી હવે ગાઈસ હવે અમે અડાઈએ ઘેર તો તમને ઘર તરફનો આખો રસ્તો બતાવશું જો હા અમે અડાઈએ ઘેર જો તમને છે ને અમે આખો રસ્તો બતાવશું ઘરનો गाइस हमें ये ઘરનો બ્લોગ હું બનાવે ઓફિસ પર પપ્પાએ બનાવશી એટલે અમે ઘેર બનાવશું ઓફિસ પર બનાવી નાખો હું ઘેર બનાવી દઉં એક બ્લોગ જો જોગણી માતા મંદિર